વેલકમ બેક। તો કોમેડિયન કપિલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। એક અજાણ્યા શખ્સે કપિલ શર્માને ધમકી આપી છે। મુંબઈના આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી। કપિલ શર્માને ઈમેલ મારફતે ધમકી મળી છે। ઈમેલનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે। આ જ રીતે રેમો ડિસોઝા, સુગંધા અને રાજપાલ યાદવને પણ ધમકી મળી છે। કપિલ શર્માને ઈમેલ મારફતે ધમકી મળી છે। જોકે અગાઉ પણ ઘણા સ્ટાર્સને ધમકી મળી ચૂકી છે। પાકિસ્તાનનું ઈમેલ એડ્રેસ હોય તેવું સામે આવ્યું છે। આઈપી એડ્રેસ સામે આવ્યું છે। હાલ તો પોલીસ તપાસ કરી રહી છે। કપિલની સાથે રેમો, સુગંધા અને રાજપાલ યાદવને પણ ધમકી મળી છે। તો સુરતમાંથી સામે આવી છે ચોંકાવનારી ઘટના। 13 વર્ષના ભાઈ 1 વર્ષની બહેનની હત્યા કરી નાખી છે। સતત રડી રહેલી બહેનનું ઓશિકાથી મોઢું દબાવી દીધું અને હત્યા કરી નાખી। મોઢું દબાવવા જતા બહેન રડતા ગળું દબાવી અને હત્યા કરી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે। પરિવારે પૂછપરછ કરતા ભાઈએ જ હત્યા કર્યાનો ખુલાસો થયો છે। આ ચોંકાવનારી ઘટના સુરતના નાનપુરા વિસ્તારની છે કે જ્યાં એક 13 વર્ષના ભાઈએ પોતાની 1 વર્ષની બહેનની હત્યા કરી દીધી। હત્યાનું કારણ એ જ હતું કે બહેન સતત રડી રહી હતી। 13 વર્ષના ભાઈ પાસે તેની બહેન હતી અને બહેન સતત રડી રહી હતી ત્યારે બહેનના રડવાથી કંટાળેલા ભાઈ પહેલા પોતાની જ બહેનનું ઓશિકાથી મોઢું દબાવ્યું, છતાં બહેન રડી રહી હતી ત્યારે છેલ્લે 13 વર્ષના બાળકે બહેનનું ગળું દબાવી દીધું। તબીબોએ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે સામે આવ્યું છે કે ગુંગળામણથી મોત થયું છે। પરિવારે 13 વર્ષના ભાઈની પૂછપરછ કરી તો ભાઈએ આ મોટો ખુલાસો કર્યો છે। બહેન સતત રડતી હોવાથી તેણે ગળું દબાવી પોતાની 1 વર્ષની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, એક ભાઈએ જ બહેનની હત્યા કરી છે। આવી જે ઘટનાઓ સામે આવે છે તે લાલબત્તી સમાન કિસ્સાઓ છે સમાજ માટે। જી મિત્તલ, ખાસ કરીને માટે આ લાલબત્તી સમાન કિસ્સો ગણી શકાય। સુરતના નાનપુરા વિસ્તારની આ ઘટના છે જ્યાં 13 વર્ષનો જે ભાઈ છે તેને 1 વર્ષની જે બેન છે તે બેનની હત્યા કરી નાખી હતી। ખાસ કરીને આ 1 વર્ષની જે બેન છે તે બેન સતત રડ્યા કરતી હતી, જેને કારણે ગુસ્સામાં આવી જઈ આ 13 વર્ષના ભાઈએ તેની બહેનને સૌ પ્રથમ તો મોઢું દબાવી દીધું હતું અને ત્યારબાદ ગળું દબાવી તેને મોત નીપજ્યું હતું। ખાસ કરીને શરૂઆતના સમયે આ જે બાળકી છે તેનો નેચરલ ડેથ હોવાનું માનવામાં આવ્યું હતું। જો કે પીએમ જ્યારે કરવામાં આવ્યું ત્યારે જે પીએમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે આ બાળકીનું ગુંગળામણને કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવતા અથવા પોલીસે જે પરિવારજન છે તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં 13 વર્ષના જે ભાઈ છે તે ભાઈની કરતૂત સામે આવી હતી। હાલ તો અથવા પોલીસે આ 13 વર્ષીય જે બાળક છે તેના વિરુદ્ધ અપરાધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલા જ આ જે માસિયાઈ ભાઈ છે તે 1 વર્ષ પહેલા સુરત આવ્યો હતો અને જે પરિવારજનો છે તે હોસ્પિટલમાં કર્મચારી તરીકે કામ કરતા હતા અને આ બાળકીને આ જે 13 વર્ષના જે બાળક છે તેને સોંપીને જતા હતા। જો કે સતત જે બાળકી રડતી હતી, જેને કારણે અવારનવાર આ જે બાળક છે તે ગુસ્સામાં આવતો હતો અને એકાએક આ જે બાળકી છે તે બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। તો ચોંકાવનારી ઘટના સમાજ માટે આ છે કે જ્યાં ગુંગળામણથી બાળકીનું મોત થયાનું સામે આવ્યું, પરંતુ ભાઈએ જ પોતાની બહેનની હત્યા કરી નાખી છે।